જેતપુરમાં ઘર પાસે રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે હડફેટે લીધું. સારવાર દરમિયાન બાળકનું મોત થયું. જેતપુરમાં ઘર પાસે રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે લીધો હડફેટે. બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમીર ભાવેશભાઈ વાડદોડિયા નામના 9 વર્ષીય બાળકે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. નગરપાલિકા તંત્ર આ બાબતને લઈને મૌન સેવી રહ્યું છે. હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પરના આક્ષેપ. બાળકના મોતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટિંગ બાય રાકેશ પીટડિયા, જેતપુર. ગોરધનભાઈ મંજીભાઈ. ગોરધનભાઈ ભાવેશભાઈના પુત્ર સાથે શું બનાવ બન્યો? એ લોકો કામે ધંધે વી ગયા. વેંસી છોકરા બે હતા ને મારી દીધું સિંગડું છાતીમાં. પછી લઈ ગયા દવાખાને રજા આપી દીધી. એ લોકોએ જેતપુરમાંથી જુનાગઢમાં એક દી રેખા અગીસન મારીને સિવિલમાં લઈ ગયા. સિવિલમાં 4-5 દી રહ્યા છોકરો મૃત્યુ પામી ગયો. આના માટે સરકારે શું કર્યું? સરકારને સાહેબ આની કાર્યવાહી કરવી પડે. જે રેઢિયા ઢોર રખડતા છે ને એને પાંજરાપુરમાં ઘાલી દો ને આની આ વસ્તુ બીજી ન બને ક્યાંય વસ્તુ. અમે તો છોકરો ગુમાવી દીધો છે અને આ બીજે ક્યાંય ન થવું જવું.